મોરબીમાં રાજાશાહી સમયના કેસરી હિન્દ પુલ પર 12 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી વાહન માટે સદંતર બંધ રહેશે, જેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તા અંગે વિશેષ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જણાવાયું હતું કે રિપેરિંગ પૂર્ણ થયા પછી જ પુલ પર આવાગમન શરૂ કરવામાં આવશે. અન્ય વૈકલ્પિક રસ્તાઓ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વિશેષ પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં 12 તારીખના 11 વાગ્યાથી રાત્રિના જે પાડા પુલ છે, જૂનો પુલ છે, એને રિપેરિંગ કારણોસર બંધ કરવામાં આવેલ છે અને રિપેરિંગનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જે આપણે મોરબી 1માંથી 2માં જવા માટે, સામાકાંઠે જવા માટે આપણે મયુર બ્રિજ છે એનો ઉપયોગ કરીશું. સામાકાંઠેથી મોરબી જૂના શહેર તરફ આવવા માટે જે આપણે ગેંડા સર્કલ થઈ નટરાજ ફાટકથી આગળથી બેઠો પુલ છે, બેઠો પુલ થઈ અને અંદર સિટીમાં આવી શકાશે. અને આ કારણે આપણે ટ્રાફિકની જે સમસ્યા ન થાય એના માટે પોલીસ દ્વારા જુદા જુદા પોઈન્ટ્સ લગાવેલા છે. લોકોને પણ અમે મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જ્યારે આ જાહેરનામું છે ત્યારે લોકો એનો વધુમાં વધુ સારી રીતના ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય એ રીતના એનું પાલન કરે. આપણે 12 તારીખે રાતના 11 વાગે આ પુલને આમ જનતા માટે બંધ કરીએ છીએ. આખા જે રિપેરિંગની કામગીરી છે કરીબન 1.5 કરોડના ખર્ચે થઈ રહી છે અને કરીબન 45 દિવસ સુધી ચાલશે. આ જે માન્ય ડીએમ સાહેબનું જાહેરનામું છે એ જાહેરનામા પ્રમાણે જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આપણે આ પુલને જે છે બંધ કરવામાં આવ્યો છે અને એની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.